चलो विद्यार्थी मित्रों, डायपोल विषुवरेखा અને અક્ષ પરના દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે ડાયપોલના લીધે. તો એ કમ્પ્લીટ ક્વેશ્ચન થયા બાદ નવો ક્વેશ્ચન છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવવું. ચાલો, જે રીતે ક્વેશ્ચન કહે છે એ જ રીતે ફોલો કરવાનું છે. ચલો, સમાન વિદ્યુત ક્ષેત્રની અરેન્જમેન્ટ આપણે કરવાની છે અને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ડાયપોલ મૂકવાની છે. અને ડાયપોલ મૂકશું તો એના પર ટોર્ક મળે છે, ટોર્ક લાગે છે. તો એ કેટલું લાગે છે એનું એક ફોર્મ્યુલા મેળવવાની છે. તો ડાયરેક્ટ આપણે આકૃતિમાં જઈએ. આકૃતિમાં જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પી એટલે કે ડાયપોલની ચાક માત્રા છે. પી ડાયપોલની ચાક માત્રા છે અને એના પર લાગતું ટોર્ક મેળવવાનું છે. અને જ્યાં થીટા એટલે આ થીટા રિપ્રેઝન્ટ કરેલો છે, તો એ થીટા શું છે તો કે ઈ એટલે કે વિદ્યુત ક્ષેત્ર, સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ છે એ સમાન છે, યાદ રાખજો ખાસ. અસમાન વિદ્યુત ક્ષેત્ર નથી, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો સમાન વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર અને પી એટલે કે ડાયપોલ મોમેન્ટ બંને વચ્ચેનો એંગલ છે. હવે અહીંયા યાદ રાખો, પાછું રિપીટ કરું છું, ભણાવી દીધું છે છતાંય. વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હશે. વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હશે. જ્યારે ડાયપોલ મોમેન્ટની દિશા બંને સદિશ રાશિ છે, જ્યારે ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હશે. ચલો, ક્લિયર છે. હવે જોઈએ ડાયાગ્રામ જે છે. જો છોકરાઓ, વિદ્યુત ક્ષેત્ર છે એ ઉપરની દિશામાં છે, આવી રીતે. વિદ્યુત ક્ષેત્ર છે એ ઉપર તરફ છે, સમાન વિદ્યુત ક્ષેત્ર આવી રીતે. સમાન વિદ્યુત ક્ષેત્ર આવી રીતે સેટ કરેલું છે અને એની અંદર ડાયપોલ રહેલી છે. ડાયપોલ એટલે એક ઋણ વિદ્યુત ભાર અને એક ધન વિદ્યુત ભાર. એટલે આ પ્લસ ક્યુ થશે, આ માઇનસ ક્યુ થશે. ચલો, રેડી. અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ રહેલી છે તો ડાયપોલ પર ફોર્સ ક્રિએટ થશે. એટલે ફોર્સ મેં આપેલું છે, આકૃતિમાં દર્શાવેલું છે કે આ વિદ્યુત ભાર પર ધન વિદ્યુત ભાર તરફ આ દિશામાં બળ લાગશે. રેડી છે. ધન વિદ્યુત ભાર તરફ ઉપરની દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એ જ દિશામાં બળ લાગે છે. જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ દિશામાં બળ લાગે છે. એવી જ રીતે ઋણ વિદ્યુત ભાર છે તો ઋણ વિદ્યુત ભાર હંમેશા વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ છે. તો ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ છે ને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, ઈની વિરુદ્ધ દિશામાં લાગે છે. જો આકૃતિમાં દર્શાવેલું છે, આનું બળ છે એ નીચે તરફ છે. ચાલો, ક્લિયર થઈ જાય. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે ધન વિદ્યુત ભાર રહેલો છે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો ધન વિદ્યુત ભારનું બળ જે છે એ આ દિશામાં જ આવશે, QE જેટલું, પ્લસ QE જેટલું. સપોઝ અહીંયા કોઈ એક ઋણ વિદ્યુત ભાર છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા આવી જ રીતે છે, તો વિદ્યુત ભાર પર લાગતું બળ જે છે એની વિરુદ્ધ દિશામાં છે, માઇનસ QE. એની વિરુદ્ધ દિશામાં છે, માઇનસ QE, આવી રીતે. ચલો, ક્લિયર થઈ. આ કન્સેપ્ટ યાદ રાખવાનો છે, ઘણા MCQમાં હશે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલા ધન વિદ્યુત ભાર હોય, ફક્ત ધન વિદ્યુત ભાર હોય તો એના પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં હોય છે. અને જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને એ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ઋણ વિદ્યુત ભાર મૂકવામાં આવે, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર ઋણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એના પર લાગતું બળ જે છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. ચાલો, ક્લિયરથી આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. એટલે અહીંયા જે બળ મેં દર્શાવી દીધું છે, એક બળ ઉપર તરફ છે અને એક બળ આવી રીતે છે.
હવે છોકરાઓ આ બળ જુઓ એક રીતે તો એક ઉપર તરફ બળ લાગે છે, પછી આ ડાયપોલ આવી એક નીચે તરફ બળ લાગે છે, આવી રીતે બળ જોવા મળે છે, એક નીચે તરફ બળ લાગે છે, આ સેન્ટર છે. ચલો અહીંયા કોઈ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે ને અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને આ એનું સેન્ટર છે ને આ વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપર તરફ છે. હવે એક બળ ઉપરની દિશામાં છે, એ બળ છે QE જેટલું, આકૃતિમાં લખેલું છે QE જેટલું. ઉપરની દિશામાં રહેલું બળ છે એ QE જેટલું છે અને નીચેની તરફ જે લાગતું બળ છે એ માઇનસ QE જેટલું છે. એટલે બળની મેગ્નિટ્યુડ એટલે કે બળના મૂલ્ય સમાન છે, કારણ કે પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય અથવા તો માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય, બંનેના ચાર્જ છે ને એ ઇક્વલ છે 1.6 × 10⁻⁻19 કુલમ. તો ચાર્જ સેમ છે. પછી બંનેને વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ રાખવામાં આવેલા છે, એટલે વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય જે છે એ સમાન છે, અચળ વિદ્યુત ક્ષેત્ર છે. ચલો, તો વિદ્યુત ક્ષેત્ર એ અચળ છે, ચાર્જ એ સમાન છે, તો બંને દ્વારા મળતું બળ એટલે કે F1 દ્વારા મળતું બળ જે છે એ QE થશે અને F2 દ્વારા મળતું બળ જે છે એ માઇનસ QE થશે. તો અહીંયા ફોર્સ બંનેના સેમ થશે છોકરાઓ, ફોર્સ બંનેના સેમ થશે, F1 = F2. અને હું આવી રીતે લખી શકું, જોજો પાછા, અને આવી રીતે લખી શકાય F1 = -F2. આમાં કોઈને પ્રશ્ન હોય તો કહેજો. બંનેના મૂલ્ય સમાન જ છે, પ્લસ QE અને માઇનસ QE. ચલો, એટલે બંનેના મૂલ્ય સમાન છે પણ F2 જે છે એ માઇનસ છે, તો એની માઇનસ મેં લખી છે. તો છોકરાઓ આવું ક્યાંક ઇક્વેશન આપણે ટચમાં આવી ગયું છે, 11th બી આવી ગયું છે, 12th બી આવી ગયું છે કે બે સમાન મૂલ્યના, એટલે મૂલ્ય બંનેના સમાન છે પરંતુ દિશા પરસ્પર વિરોધી છે. એટલે માઇનસ જે છે એ શું દર્શાવશે? વિરુદ્ધ દિશાના. અને બરાબરની નિશાની શું સૂચવશે કે F1 અને F2 બંને બળ સમાન લાગે છે. F1 અને F2 બળ કેવા લાગે છે? સમાન. તો આપણે છોકરાઓ રોટેશનલ મોશનમાં એટલે કે 7મું ચેપ્ટર એમાં આપણે જોયું હતું કે જો બળના મૂલ્ય સમાન હોય એટલે F1 = F2 હોય, F1 = -F2 હોય, એટલે કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. એટલે આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ થયો, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગે છે. હવે આનો પરિણામી બળ જે છે ને, પરિણામી બળ F રિઝલ્ટન્ટ, એ શું થશે? તો કે F1 + F2 = થઈ જશે 0. ચલો, આમાં કોઈને ડાઉટ હોય તો કે જો F રિઝલ્ટન્ટ એટલે F પરિણામી જે છે એ 0 થશે. ચલો, સમજાય છે? F પરિણામી જે છે એ 0 થશે, કારણ કે Fની વેલ્યુ છે QE, F1ની વેલ્યુ છે QE અને F2ની વેલ્યુ તમે જુઓ તો અહીંયા દર્શાવેલ છે -QE. તો બંનેનો સરવાળો કરશો તો પરિણામી મૂલ્ય જે છે એ તમને 0 મળશે. અને એ જ ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર નંબર 7માં, ચેપ્ટર નંબર 7 ધોરણ 11 સાયન્સ, 11th સાયન્સ, એમાં રોટેશનલ મોશનમાં આપણે જોયું છે. 11th સાયન્સ સાયન્સમાં જોયું છે, ચેપ્ટર નંબર 11 સોરી 11 રોટેશનલ મોશનમાં જોયું છે કે બળ પરિણામી 0 થાય, પરિણામી બળ 0 થાય, F રિઝલ્ટન્ટ 0, ત્યારે ટોર્ક મળે છે. ત્યારે જે છે એ ટોર્ક મળે છે. છોકરાઓ, આની એક તમને સિમ્પલ ટ્રીક કહી દઉં. આ બે ટોર્ક અને ફોર્સ એ જોડવા જેવું છે. એક જ વ્યક્તિ એના ડબલ રોલ જેવું છે. જો ટોર્ક હશે, ટોર્ક નોટ ઇક્વલ ટુ 0, ટોર્ક Q
નોટ ઇક્વલ ટુ 0 ત્યારે ટોર્ક યુ નોટ ઇક્વલ ટુ 0 ત્યારે ફોર્સ ઇક્વલ ટુ 0 ત્યારે પરિણામી બળ જે છે એ 0 થશે. પછી બીજો કોઈ એવો લઈએ કે એફ રિઝલ્ટન્ટ 0 નથી, એફ રિઝલ્ટન્ટ 0 નથી તો ત્યારે ટોર્ક યુ જે છે એ 0 થશે, ટોર્ક યુ ઇક્વલ ટુ 0. આ ખાસ યાદ રાખજો, આવા એમસીક્યુ પૂછાઈ ગયા છે. ગુજકેટમાં પણ આવો એમસીક્યુ પૂછાઈ ગયો છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને ડાયપોલ એમાં મૂકેલી હોય તો ત્યારે શું જોવા મળશે નીચેના ઓપ્શનમાંથી. તો ઓપ્શન એવા લખેલા હોય કે ટોર્ક અને બળ બંને નોટ ઇક્વલ ટુ 0 આવું ઓપ્શનમાં હોય, આવું બી હોય. પણ એમાં આપણે આ ઓપ્શન લખવાનો છે કે ટોર્કનું મૂલ્ય 0 નહીં, એટલે ટોર્ક અશૂન્ય અને બળનું મૂલ્ય 0 થશે. પરિણામી બળ 0 થશે અને ટોર્ક 0 થશે નહીં, અશૂન્ય રહેશે. ચાલો, આ એમસીક્યુ માટે આઈએમપી છે. આ થિયરી પણ 2 માર્ક્સમાં આઈએમપી છે. લગભગ 2015થી 2020 સુધીમાં 2 વાર પૂછાઈ ગઈ છે. બોર્ડમાં પણ એક્ઝામમાં પૂછાઈ ગઈ છે. તો આ ફંડા જ અત્યારે રોટેશનલ મોશનના કરી છે આપણે છોકરાઓ, રોટેશનલ મોશનના ફંડા જ કરી છે. ત્યાં એફ જે છે ને એ એફ ઇક્વલ ટુ આપણે એમએ લેતા હતા લિનિયર ફોર્સ તરીકે, એમએ રેખીય બળ તરીકે એફ ઇક્વલ ટુ એમએ લેતા હતા. અહીંયા એફ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ લઈએ છીએ, એટલો જ ડિફરન્સ છે. ચાલો, હવે આ કમ્પ્લીટ ક્લિયર થયા હોય 11માના બેઝ રોટેશનલ મોશનના, તો હવે આપણે ચાલુ કરીએ. રોટેશનલ મોશન જ એવું કહે છે કે ટોર્ક અને એફ આ બંને વચ્ચે આવો સંબંધ છે. જો રિઝલ્ટન્ટ ફોર્સ જે છે એ 0 થશે તો ટોર્ક નોટ ઇક્વલ ટુ 0 હશે, અને જો રિઝલ્ટન્ટ ફોર્સ 0 બનશે, નોટ ઇક્વલ ટુ 0 હશે, ત્યારે ટોર્ક જે છે એની વેલ્યુ 0 થશે. ચલો, ખાસ યાદ રાખજો. હવે ડાયાગ્રામ જોઈએ તો ડાયાગ્રામમાં એવું જ થાય છે, આ બે પરિણામી બળ જે છે એ વિરુદ્ધ દિશાના છે. એટલે બળ 0 થઈ ગયા પરિણામી, તો હવે ડાયપોલ પર ટોર્ક ઉદ્ભવશે. ટોર્ક ઉદ્ભવશે એટલે ડાયપોલ જે છે એ આવી રીતે રોટેશનલ મોશન કરશે, આવી રીતે સેટ થશે અને આની પોઝિશન છે ને એ આમ આવશે. છોકરાઓ એન્ટી ક્લોકવાઇઝ મોશન કરશે. જુઓ, કારણ કે આ જે છે ને એ વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવવાની પ્રયત્ન કરશે. વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એ દિશામાં ગોઠવાશે. એટલે વિદ્યુત ક્ષેત્ર જો છોકરાઓ આવી રીતે સેટ કરેલું છે નીચેથી ઉપર તરફ, જો અહીંયા મેં સિમ્બોલ આપ્યો છે. એટલે વિદ્યુત ક્ષેત્ર આવી રીતે છે, યુનિફોર્મ વિદ્યુત ક્ષેત્ર. યુનિફોર્મ વિદ્યુત ક્ષેત્રમાં આવી રીતે જ્યાં સુધી ડાયપોલ નહીં ગોઠવાય ત્યાં સુધી એના ઉપર બળ લાગતું રહેશે. હવે સપોઝ કે આ ધન વિદ્યુત ભાર આ છે એ રોટેશનલ મોશન કરીને અહીંયા સુધી પહોંચી ગયો, એટલે કે ચાંક ગતિ કરીને ટોર્કના લીધે થઈને ત્યાં સુધી પહોંચી ગયો, તો ત્યાંથી આ એનો સેન્ટર પોઈન્ટ થઈ ગયો ભાઈ પાછો, અને આ જે નેગેટિવ ચાર્જ છે એ અહીંયા પહોંચી જશે. આટલું સમજાય? તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવી ગયો, અહીંયા નેગેટિવ ચાર્જ આવી ગયો. હવે ડાયપોલની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને સમાન થશે. એટલે ડાયપોલની દિશા ઈ પેરેલલ પી આવું થશે છોકરાઓ. પછી તમને ક્વેશ્ચન થશે કે સર હવે પાછી રોટેશનલ મોશન કરશે? તો કે ના, પછી આ અહીંયા સેટ થઈ જાય પછી આ રીતે મોશન કરશે નહીં, પછી આ રેખીય ગતિ જ ચાલુ રાખશે. એટલે પછી હવે આ જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં આગળ વધશે. એટલે પછી જે છે આ કન્ડિશન આવી જાય ઈ પેરેલલ બી, પછી ડાયપોલ છે ને, ડાયપોલ એ રેખીય ગતિ કરશે, રેખીય ગતિ ચાલુ રાખશે. બહુ સમજવા જેવો ટોપિક છે છોકરાઓ. આમાંથી ઘણા બધા એમસીક્યુ નીકળે છે કે ધન વિદ્યુત ભાર અહીંયા પહોંચશે ચાક ગતિના કારણે અને આ અહીંયા પહોંચશે. ચલો, ક્લિયર છે? ઘણાને ક્વેશ્ચન થાય સર આ અહીંયા મેં ઋણ વિદ્યુત ભાર લીધો છે ને અહીંયા ધન વિદ્યુત ભાર લીધો છે, તો ક્લોકવાઇઝ આવશે, તો આવી રીતે આવશે. આ જે ચાર્જ છે એ ધન વિદ્યુત ભાર છે એ આમ આવશે, વિદ્યુત ક્ષેત્રમાં જ ગોઠવાશે, અને આ જે છે આવી રીતે. તો આ સમજવા જેવું છે કે ચાર્જ બદલાવાથી દિશા પણ બદલાશે. એટલે ખાસ યાદ રાખજો, બધી વસ્તુ સદિશ છે. ટોર્ક એ સદિશ છે, પરિણામી બળ સદિશ છે, વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે, અને ડાયપોલ મોમેન્ટ પણ સદિશ રાશિ છે. ચાલો, તો હવે એક વસ્તુ બીજી ક્લિયર થઈ કે આ જે ચાક ગતિ કરે છે અહીંથી આ જે ચાર્જ છે એ ચાક ગતિ કરીને અહીંયા પહોંચશે, અને આ જે ચાર્જ છે એ ગતિ કરીને અહીંયા પહોંચશે. તો આની આ રીતે ડાયાગ્રામ ક્લિયર થશે. એટલે અહીંયા આવશે પ્લસ ક્યુ ચાર્જ, અહીંયા આવશે માઇનસ ક્યુ ચાર્જ, અને આ ડાયપોલનું અંતર 2a જેટલું છે એ. અને પછી હમણાં કીધું એમ કે આ રેખીય ગતિ ચાલુ કરશે, આગળ જે વધશે, પછી રોટેશનલ મોશન કરશે નહીં. એકવાર એની દિશામાં ગોઠવાઈ ગયા પછી રોટેશનલ મોશન કરશે નહીં, પછી રેખીય ગતિ ચાલુ રાખશે.
ચલો હવે જોઈએ કે ભાઈ ટોર્કની ફોર્મ્યુલા છે. આ 7મા ચેપ્ટર જો છોકરાઓ તમારું થોડું વીક હોય તો 7મું ચેપ્ટર વ્યવસ્થિત કરી લેજો. ટોર્ક, રેખીય વેગમાન, કોણીય વેગમાન, આ બધી હું રાશિ જે બોલું છું એને ખાસ સમજો. કાર્યના સમીકરણ, અચળ પ્રવેગી ગતિના સમીકરણ બધા ચેપ્ટરમાં આવશે. ઇવન આ ચેપ્ટર નહીં પણ આના પછીના બધા ચેપ્ટરમાં આવશે છોકરાઓ. 6થું ચેપ્ટર છે 11માનું તો એ પણ આવશે. એટલે હું તમને કહું છું આટલા ચેપ્ટરના તમારે કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. 11મા ધોરણમાં 3જું, 4થું, 5મું, 6થું અને 7મું આટલા ચેપ્ટરના તમારે કન્સેપ્ટ ક્લિયર કરવાના છે 12મા માટે. 12મા માટે આ તમારા દાખલાથી માંડીને થિયરીને પ્રૂફ કરવામાં પણ આના સોલ્યુશનની ઉપયોગ આવશે. એના વગર સોલ્યુશન થશે નહીં. ચાલો ત્યારબાદ 14મું અને 15મું ચેપ્ટર 11થનું છે એ પણ તમારું વ્યવસ્થિત કરી લેજો. જો કાંઈ ડાઉટ હોય તો એ ક્લિયર કરજો. બાકી અહીંયા કંઈ ટપવો પડશે નહીં. ટોર્ક જે છે એની ફોર્મ્યુલા હું તો ડાયરેક્ટ કહી દઈશ કે ભાઈ ટોર્ક ઇક્વલ ટુ F ક્રોસ R. તો એની ફોર્મ્યુલા તમારે ખરેખર 7મા ચેપ્ટરમાં ધોરણ 11 સાયન્સમાંથી જ કરીને આવવાની છે. ચાલો હવે જો ટોર્કની વેલ્યુ R ક્રોસ F. રોટેશનલ મોશનમાં છોકરાઓ સાવ ઇઝી છે. જો તમને 3જું અને 4થું ચેપ્ટર આવડે ને એટલે ટોર્કવાળા ચેપ્ટર આવડવા આવડે. અહીંયા ક્રોસ R જ કરવાનું છે. ચાંક ગતિમાં ક્રોસ R કરતું જવાનું. હું તમને એક એક્ઝામ્પલ આપું. જેમ કે રેખીય વેગમાન છે તો એ P ઇક્વલ ટુ M ઇન્ટુ V છે. દળ અને વેગના ગુણાકારથી મળતી ભૌતિક રાશિ એટલે કે વેગમાન. તો વેગમાન સદિશ રાશિ છે. કઈ દિશામાં હોય તો કે જે દિશામાં વેગ હોય એ દિશામાં. કારણ કે દળ છે એ અદિશ રાશિ છે. એને ખાલી મૂલ્ય જ હોય છે, દિશાની જરૂર પડતી નથી. જ્યારે વેગ એક દિશામાં હોય, પર્ટિક્યુલર કોઈ એક હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કોઈ એક બાઇક ચાલે છે તો આપણે એવું કહીએ કે એનું વેગમાન છે એ P દિશામાં છે. તો વેગમાન દળ અને વેગ એ બંનેના ગુણનફળથી મળતી કોઈ ભૌતિક રાશિ છે. હવે આપણે પાછા વાત કરીએ 7મા ચેપ્ટર. આને શું કનેક્શન છે? મેં હમણાં કીધું સર, તમે એમ કહો સર કે ક્રોસ R કરવાનું, તો આમાં કઈ રીતે ક્રોસ R? તો આ રેખીય છે. હવે રેખીયમાંથી આપણે ચાંક ગતિમાં જવું છે તો ચાંક ગતિમાં એને કોણીય વેગમાન કહેવાય. ચાંક ગતિનું વેગમાનને શું કહેવાય? કોણીય વેગમાન કહેવાય. તો કોણીય વેગમાનનું સૂત્ર એવું જ છે R ક્રોસ P. તો આવ્યું છોકરાઓ R ક્રોસ P. આ સમીકરણ ક્રોસ R જ મલ્ટીપ્લાય કરતું જવાનું છે. એટલે ક્રોસ R એટલે બળથી લંબ અંતર. આ જે ક્રોસ R જે છે ને અહીંયા બધાય જોવા મળે છે એ જે દિશામાં બળ લાગતું હોય, વેગ હોય, વેગમાન હોય એનાથી લંબ અંતર લેવાનું છે. ચલો જેમ લંબ અંતર વધારે એમ ટોર્કનું મૂલ્ય વધારે. આ રીતે સમજવાનું છે. એટલે 11માના થોડા ફંડા જોયા આપણે. જો હજી કંઈ ડાઉટ હોય તો તમારી રીતે થોડી વધારે ટાઈમ આપીને એ ક્લિયર કરજો. કારણ કે 12થમાં એના ઘણા બધા આવશે સૂત્રો. હવે તમને સમજાવી દઉં લંબ અંતર એટલે શું. પાછું ડાયાગ્રામમાં સપોઝ કે આ ચાર્જ છે. આ ચાર્જ ઉપર બળ લાગે છે ઉપરની દિશામાં. તો આ બળને લંબ અંતર છે. આ જે ડિસ્ટન્સ છે ને એ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે, લંબ અંતર છે. જેમ આ લંબ અંતર વધારે એમ ટોર્ક્યુનું મૂલ્ય જે છે એ વધશે. ટોર્ક્યુનું મૂલ્ય છે એ શું થશે? વધશે. જેમ લંબ અંતર વધશે એમ ટોર્ક્યુની મૂલ્ય જે છે એ વધતી જશે. ચલો આટલું ક્લિયર. એટલે F ક્રોસ R. ચલો હવે જોઈએ લખેલું છે આપણે ટોર્ક્યુની વેલ્યુ. ટોર્ક્યુ 1 અને ટોર્ક્યુ 2. તો ટોર્ક્યુ 1ની ફોર્મ્યુલા એટલે પરિણામી ટોર્ક જે છે એટલે ટોર્ક 1 એટલે પહેલા ચાર્જ પર લાગતું ટોર્ક અને ટોર્ક્યુ 2 એટલે બીજા ચાર્જ પર લાગતું ટોર્ક. તો પહેલા ચાર્જ પર લાગતું ટોર્ક્યુની ઇક્વેશન મેં લખી છે A ક્રોસ QE. તો Q ધન વિદ્યુત ભાર છે અને એનું લંબ અંતર A છે. કારણ કે ડાયપોલનું ટોટલ ડિસ્ટન્સ 2A જેટલું છે. તો ઉગમ બિંદુથી એટલે સેન્ટરથી ધન વિદ્યુત ભાર સુધીનું અંતર A થશે. એટલે આ પહેલું સમીકરણ. એવી જ રીતે આ બીજું સમીકરણ છે માઇનસ A. કારણ કે સેન્ટર પોઈન્ટ છે એક પ્લસ A છે અને એક માઇનસ, એટલે ટોટલ ડિસ્ટન્સ મૂલ્યમાં 2A જેટલું થાય. અને ઋણ વિદ્યુત ભાર છે એટલે માઇનસ નિશાની એના માટે છે. તો સમીકરણ 2 અને 3ની કિંમત તમારે સમીકરણ 1માં મૂકો. સમીકરણ 2 અને 3ની કિંમત સમીકરણ 1માં મૂકશો એટલે આવું તમને સમીકરણ મળશે. અહીંયા મેં દર્શાવેલું છે. સાવ સિમ્પલ છે. A ક્રોસ QE અને માઇનસ A ક્રોસ માઇનસ QE. ચાલો થઈ જાય આવી રીતે. અને આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. એટલે અહીંયા પ્લસ થઈ ગયા એટલે આ 2 ટાઈમ્સ થઈ ગયું. સેમ વસ્તુ પણ 2 ટાઈમ્સ. તો અહીંયા લખી નાખવાનું 2A
પછી આ ક્રોસ પ્રોડક્ટ છે એટલે એવી રીતે નહીં લખી શકાય કે 2a તો ક્રોસ પ્રોડક્ટ છે એટલે આમ આવશે 2a ક્રોસ q ઇન્ટુ e. એટલે બે વેક્ટરને તમારે ક્રોસમાં રાખવાના છે. બે વેક્ટરને એક સાથે અહીંયા એ નહીં આવે, અહીંયા q જ આવશે. સમજાય છે? ક્રોસ પ્રોડક્ટમાં a ક્રોસ e એવી રીતે આવું બે સદિશનો ક્રોસ પ્રોડક્ટ છે. બે સદિશ છે, અહીંયા a છે એ સ્થાનાંતર છે અને e છે એ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે બે સદિશને આ રીતે રાખવાના છે. એટલે ખાસ છોકરાઓ અહીંયા ભૂલ કરતા હોય છે, પણ અહીંયા આ રીતે રાખવાનું છે. 2a આ અદિશ છે અને 2 અને a એ સદિશ છે અને ક્રોસ q ઇન્ટુ e. એટલે આ બે વેલ્યુ અને q આ બંને અદિશ છે, a અને e સદિશ છે. એટલે ક્રોસ પ્રોડક્ટ પછી તમે દૂર કરો તો ત્યાં મેં લખેલું છે કે ક્રોસ પ્રોડક્ટ દૂર કરો ત્યાં સાઇન થીટા આવશે અને જો ડોટ પ્રોડક્ટ રિમૂવ કરશો તો કોસ થીટા આવશે. તો અહીંયા લખેલું છે ટોર q ઇક્વલ ટુ 2a qe સાઇન થીટા, 2a qe સાઇન થીટા. પછી આપણે જોયા આગલા લેક્ચરમાં કે ડાયપોલ મોમેન્ટની ફોર્મ્યુલા શું છે, તો કે p ઇક્વલ ટુ 2aq આવી રીતે છે સદિશમાં, p ઇક્વલ ટુ 2aq. તો અહીંયા p ભી છે, અહીંયા 2aq થઈ ગયા. ચલો રેડી, અને e એટલે pe સાઇન થીટા થશે ને. એટલે અહીંયા શું લખી શકાય, pe સાઇન થીટા. અને જો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો સાઇન થીટા પાછો નીકળી જાય. સદિશ સ્વરૂપે આ તો મૂલ્યમાં થઈ ગયું, ક્રોસ પ્રોડક્ટ દૂર કરો એટલે આ મૂલ્યમાં થઈ ગયું. હવે જો સદિશ સ્વરૂપે લખવું હોય તો સાઇન થીટા નીકળી જાય, કેન્સલ થઈ જાય. અને સાઇન થીટાના રિપ્લેસમેન્ટમાં શું આવે, અહીંયા p ક્રોસ e થઈ જશે. અહીંયા સેમ છે, સાઇન થીટા છે, સાઇન થીટા કેન્સલ થઈ જશે એટલે આ ફોર્મ મળશે, ટોર q ઇક્વલ ટુ p ક્રોસ e. ચલો સિમ્પલ છે સાવ, પણ ફંડા 11થના જ છે બધા. આ ચેપ્ટરમાં તમે જુઓ 11થના ફંડા નબળા હશે તો તકલીફ પડશે. ફિઝિક્સ આખું ફંડા ઉપર જ હોય છે. ચલો હવે ટોર ક્યુનો યુનિટ છે ને આ જો ફંડા ઉપર જ છે, 11થની જ ફોર્મ્યુલા છે, ન્યૂટન ડોટ મીટર. કારણ કે ટોર ક્યુનો તમે ફોર્મ્યુલા જુઓ ને છોકરાઓ તો આવી રીતે છે, f ક્રોસ r એટલે fr સાઇન થીટા, fr સાઇન થીટા આવી રીતે f ક્રોસ r. તો f એટલે ન્યૂટન થશે, ન્યૂટન, અને r એટલે મીટર. ચલો થઈ જાય આવી રીતે. તો ન્યૂટનની ફોર્મ્યુલા તો મેં તમને કીધું યાદ જ રાખવાનું, m1 ન્યૂટનની ફોર્મ્યુલા યાદ રાખવાની છે, m1 L1 T -2 આવી રીતે ફોર્મ્યુલા ન્યૂટનની યાદ જ રાખવાની છે, m1 L1 T -2 અને ઇન્ટુ મીટર છે. એટલે મીટરમાં જે છે એ એક એડ કરવાની છે, એટલે m1 L2 T -2 આવી ફોર્મ્યુલા થશે. તો અહીંયા જે છે ને એ ભૂલ છે મારે, અહીંયા એક રિમૂવ કરી લેજો તમે. અહીંયા આવશે m1 L2 T -2. છોકરાઓ આ જ સમીકરણ તમને કાર્ય પૂછે તો કાર્યમાં આ જ આવશે. કાર્યમાં એ જ ફોર્મ્યુલા છે, બળ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. એટલે બળ ગુણ્યા સ્થાન, તો આનું ન્યૂટન ડોટ મીટર જ થશે. તો કાર્યમાં આ જ, ટોર્કમાં આ જ, બેમાં સેમ જ આવશે, mlt. એટલે આ છે ને એક રોંગ છે, 2 આવશે ત્યાં. એટલે મેં અહીંયા નવું લખીને તમને આપી દીધું છે, m1 L2 T -2. ચલો આટલું રાખી.